સામે આવી રહ્યા છે કે હવે આ વૃક્ષોને લઈને એએમસી તંત્ર પણ મૂંઝવણમાં મુકાઈ ગયું છે। જી હા, એએમસીના ગાર્ડન વિભાગનો મહત્વનું નિવેદન સામે આવ્યું છે। ખાનગી એકમોમાં કોનોકાર્પસ હટાવવા અમે કોઈ એક્શન ન લઈ શકીએ તેવું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે, જેથી કોઈ કાયદાકીય પગલાં ન લઈ શકાય। અમે ખાનગી માલિકીની જગ્યામાં કોનોકાર્પસ હટાવવા ન કહી શકીએ તેવું પણ એએમસીએ કહ્યું છે। આ મામલે કોઈ નીતિ કે નિયમો નથી બન્યા। આ મામલે વન વિભાગે પણ કોઈ કાયદો નથી બનાવ્યો અને એટલા માટે જ અમે કોઈ કાયદાકીય કાર્યવાહી ન કરી શકીએ તેવું પણ એએમસી દ્વારા કહેવામાં આવ્યું છે। વન વિભાગે કોનોકાર્પસ મામલે માત્ર ભલામણ અને સૂચનો કર્યા છે। વન વિભાગે કોનોકાર્પસ હટાવવા માટે કોઈ આદેશ નથી આપ્યા। અમે ભલામણોના આધારે તુરંત અમલ શરૂ કરી દીધો હતો। કોનોકાર્પસ વૃક્ષો ટ્રીમ કરવાનું કાર્ય સતત ચાલી રહ્યું છે। કોનોકાર્પસના ઝાડને લઈને રાજ્યના વન વિભાગ તરફથી એક પરિપત્ર કરવામાં આવી ચૂક્યો છે, પરંતુ તે બાદ તેના અમલને લઈને શહેરના અને રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ઘણા એવા અર્થઘટન પણ અલગ અલગ રીતે થઈ રહ્યા છે અને તેનામાં રખરખાવમાં કઈ રીતે આગળ વધવું તેને લઈને પણ કેટલીક અસમંજસ છે। આ સમગ્ર વિષય પર ફરીવાર આપણી સાથે વાત કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર છે, આપણે તેમની સાથે વાત કરીશું। સર, વન વિભાગે કોનોકાર્પસને લઈને એક પરિપત્ર કર્યો હતો, પરિપત્રમાં શું ઉલ્લેખ છે જેના આધારે આપણે શું કાર્યવાહી કરી રહ્યા છે? વન વિભાગ દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યો છે એ પરિપત્રમાં જણાવ્યા મુજબ કોનોકાર્પસનું વૃક્ષ કઈ રીતે હાનિકારક છે તે દર્શાવવામાં આવ્યું છે, જેમ કે એની પરાગરજ હવામાં ફેલાય છે, તેમજ તેના મૂળ દ્વારા એ જમીનની જુદી જુદી યુટિલિટીને નુકસાન કરે છે અને એના મૂળ વધુ ઊંડા જઈ અને જમીનના પાણીને પણ શોષે છે। આ એની આડઅસરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વધુમાં વન વિભાગ દ્વારા કોઈ નીતિ નિયમ બનાવવામાં આવ્યો નથી કે આ વૃક્ષ હોય એને કાપી નાખવા, જળમૂળમાંથી દૂર કરવા, કે આના કોઈ વૃક્ષ જો નવેસરથી લગાવવામાં આવે તો તે અંગે એની સામે કોઈ પણ કાયદાકીય પગલાં શું લઈ શકાય એવી કોઈ નીતિ નિયમ બનાવવામાં આવેલ નથી। આ પરિપત્ર એક ભલામણના સ્વરૂપમાં છે કે નવા ન લગાવવા એવું હિતાવહ છે। આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વન વિભાગ દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યો ત્યારબાદ 90% કરતાં વધુ જગ્યાએ એ વૃક્ષોને જળમૂળમાંથી દૂર કરવાની જરૂર હતી ત્યાં જળમૂળમાંથી પણ દૂર કર્યા છે અને જે જગ્યાએ એને કટ કરી અને એના એક શોભામાં અભિવૃદ્ધિ કરી શકે તે પ્રકારે ગોળા બનાવ્યા હોય કે એના અલગ અલગ શેપ આપ્યા હોય, ટોપિયોરીઝ તૈયાર કરી હોય તે પ્રકારે કરવામાં આવેલ છે। મારી તમામ ખાનગી માલિકીમાં આ પ્રકારના જો વૃક્ષો હોય તો એમને પણ એક ભલામણ છે કે એની પરાગરજ હવામાં ન ફેલાય તે રીતે એને જો કટિંગ કરી અને શેપ આપતા રહે તો વધુ સારું। એ વન વિભાગે પરિપત્ર તો કર્યો છે, પરંતુ એ ભલામણના ફોર્મેટમાં છે, ચોક્કસ આદેશ નથી, કારણ કે આ મામલે હજી કોઈ નીતિ નિયમો બન્યા નથી, કોઈ કાયદો બન્યો નથી। એટલે આ પરિપત્રના આધારે કોર્પોરેશન પોતાના કાર્યક્ષેત્રમાં રહીને જે કંઈ પગલાં લેવાના હોય તે સતત લઈ રહ્યું છે। વાત રહી ખાનગી મિલકતોની, ખાનગી એકમોની, તો તેમને પણ ફરી એકવાર વિનંતી કરવામાં આવી છે કે વન વિભાગના આ પરિપત્રમાં જે ભલામણ કરવામાં આવી છે તેનો પાલન કરે। એટલે હવે જોવાનું એ રહે છે કે રાજ્ય સરકારનું વન વિભાગ ફક્ત આ પરિપત્રમાં ભલામણ કરીને સંતોષ માનશે કે આગામી દિવસોમાં આ મામલે કોઈ ચોક્કસ નીતિ નિયમો અથવા તો કાયદો પણ બનાવશે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। હાલ તો મહત્વપૂર્ણ સમાચાર, વન વિભાગે કોનોકાર્પસ હટાવવાનો નિર્ણય લીધો હતો। નિવેદન આપવામાં આવ્યું છે, સરકારી અધિકારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં પીસીસીએફ ગુજરાતે કહ્યું હતું, પીસીસીએફ એસ.કે. ચતુર્વેદીએ કહ્યું હતું કોનોકાર્પસ હાનિકારક છે। આપને જણાવી દઈએ, થોડા દિવસ પહેલા ઝી 24 કલાક પર તેમણે વાતચીત કરતા કહ્યું હતું કે કોનોકાર્પસ વૃક્ષ હાનિકારક છે, તેને હટાવવા જરૂરી છે, એટલા માટે સૂચન કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ, ઝી 24 કલાક પર 3 નવેમ્બર 2023ના રોજ પીસીસીએફે કહ્યું હતું, પીસીસીએફ કહે છે કે કોનોકાર્પસ હટાવવાનો નિર્ણય લેવાયો છે અને એએમસી કહે છે કે અમને નિર્ણય બન્યો તેની કોઈ માહિતી જ નથી। પર્યાવરણ ઉપર થતી આડઅસરો છે એ ધ્યાનમાં લઈને અને એના સાથે સાથે જે મનુષ્ય છે, જે માનવજાતિ છે, એમના માટે પણ જે છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ જે છે અમુક આડઅસરો આપણે ધ્યાને આવેલ છે।
એ હકીકત ધ્યાનમાં લઈને આ જે વિદેશી પ્રજાતિના જે વૃક્ષ છે એ વન વિભાગ દ્વારા વન વિભાગના વાવેતરોમાં નર્સરીમાં કોઈ પણ જગ્યાએ એનું વાવેતર ન કરવામાં આવે તે અંગેનો નિર્ણય વન વિભાગ દ્વારા લેવામાં આવે છે. વધુ પ્રમાણમાં જે છે પાણી જમીનમાંથી ખેંચે છે એનો આપણે જે એની જે મૂળ છે એનો આપણે ગ્રોથ જે છે આ પાણી વધુ ખેંચવાના કારણે ખૂબ મોટા પાયા પર એનો વિકાસ થાય છે અને જેના કારણે ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે જે જમીનના નીચે આપણે હોય છે એને આપણે નુકસાન થાય છે. તો એના સાથે સાથે આપણે સ્વાસ્થ્ય ઉપર પણ જે છે એની આપણે આડઅસરો આપણે ધ્યાન ઉપર આવેલ છે. અને આમ પણ વિદેશી પ્રજાતિ છે, આપણે પ્રયત્ન કરવો જોઈએ કે આપણા ગુજરાત રાજ્યની જે જાતો છે સશક્ત છે, જે જાતો જે વર્ષોથી આ વિસ્તારમાં રહેલી છે એ જ જાતોને આપણે વધુ પ્રોત્સાહન આપવામાં આવે એ ધ્યાનમાં લઈને, જો કે આપણે સામાન્ય રીતે વન વિભાગ દ્વારા એનું વાવેતર કરવામાં આવતો પણ નથી, પણ છતાં કોઈ પણ જગ્યાએ એવું ના થાય તે કાળજીને લઈને આપણે આ પરિપત્ર કરવામાં આવે છે. તો કોનોકાર્પસ વૃક્ષ હાનિકારક છે વન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે, તેને લઈને નિયમ પણ બનાવવામાં આવ્યો છે, પણ જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ વાતની જાણ ન હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે. અને હવે સવાલ એટલા માટે જ થાય કે આખરે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે આ કોનોકાર્પસ વૃક્ષ છે શું, કેમ તેને હાનિકારક કહેવામાં આવી રહ્યું છે? તો રાક્ષસી વૃક્ષ કોનોકાર્પસ ભૂગર્ભ જળ શોષી લે છે, એટલા માટે આ ભૂગર્ભ જળને બચાવવા માટે જેટલા પણ વૃક્ષો લાગેલા છે કોનોકાર્પસ તેને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. દરરોજ 1 લાખ લીટરથી પણ વધુ પાણી આ કોનોકાર્પસ વૃક્ષ પોતાના રૂટ્સ એટલે કે પોતાના મૂળિયા દ્વારા તે શોષી લે છે જમીનમાંથી. સાથે સાથે ડ્રેનેજ અને પાણીની લાઈનોને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે, કેમ કે આ કોનોકાર્પસ વૃક્ષ જે છે તેના મૂળિયા સીધા ખૂબ જ હાર્ડલી જતા હોય છે. રસ્તાઓને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે આ કોનોકાર્પસ વૃક્ષ. સાથે સાથે વાતાવરણમાં પણ કઈ રીતે નુકસાન પહોંચાડે છે તેની પણ આપણે વાત કરીશું. અસ્થમાના દર્દીઓને પણ નુકસાન પહોંચાડે છે કોનોકાર્પસ વૃક્ષ, અને એટલા માટે જ આ વૃક્ષને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એલર્જી તેમજ શરદી ઉધરસ પણ આ વૃક્ષની આસપાસ રહેતા લોકોને થઈ શકે છે, એ પ્રકારની વાત પણ સામે આવી છે. રિસર્ચમાં અભ્યાસમાં વાત સામે આવતાની સાથે જ આ જે વૃક્ષ છે તે હાનિકારક હોવાનું સામે આવ્યું. કોનોકાર્પસ વૃક્ષને કારણે આંખો લાલ થઈ શકે છે. જી હા, જો તમે કોનોકાર્પસ વૃક્ષની આસપાસ રહો છો તો તમારી આંખો લાલ થઈ શકે છે. સાથે સાથે ઓક્સિજન નહીં પરંતુ કાર્બન ડાયોક્સાઇડ આ વૃક્ષ છોડે છે. સામાન્ય રીતે તમામ જે વૃક્ષો હોય છે તે કાર્બન ડાયોક્સાઇડ શોષતા હોય છે અને ઓક્સિજન છોડતા હોય છે, પણ કોનોકાર્પસમાં ઉલટી પ્રક્રિયા થાય છે. એક રીતે કતાર, યુએઈ અને કુવૈત જેવા દેશોમાં પહેલેથી જ કોનોકાર્પસ વૃક્ષ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, છતાં પણ આપણા ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં એટલે કે લાખોની સંખ્યામાં કોનોકાર્પસ વૃક્ષ વાવવામાં આવ્યા છે. પાકિસ્તાને પણ રાક્ષસી કોનોકાર્પસની મુશ્કેલીઓ વધારી હતી, અને એટલા માટે જ કોનોકાર્પસ વૃક્ષ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો, બેન મૂકી દેવામાં આવ્યો. તેલંગાણા રાજ્યમાં પણ કોનોકાર્પસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે કે આપણા ભારત દેશમાં પણ ઘણા રાજ્યો એવા છે કે જ્યાં કોનોકાર્પસ વૃક્ષ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ કોનોકાર્પસ હટાવવા માટે ફરમાન જારી કરી દેવામાં આવ્યું છે, પણ આ ફરમાનનું પાલન ક્યારે થશે તે જોવાનું રહેશે, કેમ કે 1, 2 કે 100, 200 નહીં પરંતુ લાખોની સંખ્યામાં કોનોકાર્પસ વૃક્ષ ગુજરાતની ધરતી પર ઉગેલા છે. તેને હટાવવા